લો બોલો સરદાર પટેલની કર્મભૂમિ પર જ ગટર લાઇન માટે ખોદેલા ખાડા પરિપૂર્ણ કરવા મનપા બેધ્યાન। જો સત્વરે કામગીરી પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં હાડમારી સર્જાશે। રાકેશ પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું। આણંદ મહાપાલિકા બનતા પૂર્વ કરમસદ પાલિકાના વહીવટદારો દ્વારા પાલિકા વિસ્તારમાં 6 માસ પૂર્વે આણંદ વિલા ફ્લેટ નજીક ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બાદમાં કરમસદનો મનપામાં સમાવેશ થતાં મનપા દ્વારા છેલ્લા 2-3 માસથી કામગીરી બંધ કરવામાં આવતા આજુબાજુની 30 જેટલી સોસાયટીના રહીશો હાલાકી ભોગવતા હોય, ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા હોય, સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવેની માંગ સ્થાનિક રહીશો રાકેશ પુરોહિત દ્વારા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો આણંદ મહાપાલિકામાં સમાવેશ થતાં પૂર્વે પાલિકા વહીવટદાર દ્વારા આનંદ વિલા મેપલ ફ્લેટ્સ નજીક ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2-3 માસથી મહાનગરપાલિકા દ્વારા કામગીરી અટકાવવામાં આવતા યોજના ખાડે ગઈ રહ્યાની નીતિ સેવવામાં આવી રહી હોય તેમ વાહનોના આવાગમન માટે સમસ્યા વકરવા ઉપરાંત આજુબાજુની 30 જેટલી સોસાયટીને અસર કરતા બનવા સાથે ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા હોય, સદર માર્ગ પરથી પસાર વૃદ્ધો અને બાળકો માટે પણ અવરજવર માટે હાલાકીની ભીતિ સેવતા હોય, વારંવાર રજૂઆતો કરવા છતાં મનપા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય તાકીદે સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિક રહીશ રાકેશ પુરોહિત દ્વારા માંગ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। જી, આપનું નામ, પરિચય અને શું સમસ્યા છે? હું ડૉક્ટર જયેશભાઈ દેસાઈ આનંદ વિલા બંગલોઝના પ્રેસિડેન્ટ તરીકે જાણું છું કે અમારા સોસાયટીની બહાર નીકળતા મેપલ ફ્લેટ તરફ અને નીલકંઠ મહાદેવ તરફનો રસ્તો આખો ખોદાઈ ગયો છે। ખોદાયેલા રસ્તાની અંદર અધૂરું કામ છોડી અને છેલ્લા 3 મહિનાથી કામ મૂકીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે। કોઈને અમારો પ્રશ્ન કોઈને પૂછીએ છીએ તો પ્રોપર જવાબ મળતો નથી કે પ્રોપર કાર્યવાહી થતી નથી। અત્યારે વરસાદ પડશે તો પાણીની અંદરનો ખાડો વધારે અંદર જશે, પાણી ભરાવાથી મચ્છરોની વૃત્તિ થશે અને ત્યાંથી ગાડીની અવર જવર થવામાં, ગાડી રિવર્સ લેવામાં એક્સિડન્ટ થવાનો ભય રહ્યો છે। આ બધી તકલીફમાંથી અમે 3 મહિનાથી સહન કરીએ છીએ, પણ બેરા કાને કોઈ વસ્તુ અમારી સંભળાતી નથી, જેથી અમે લોકશાહીના 3જા સ્તંભ પત્રકાર દ્વારા આ વસ્તુ તમારા કાને નાખીએ છીએ, તો મહેરબાની કરીને બેરા કાને અમારો અવાજ સાંભળી અને જલ્દીથી કાર્ય કરજો એવી। ખાડા શેના માટે ખોદવામાં આવ્યા છે? આ અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે કોઈક કહે છે કે પાણીની લાઈન છે, કોઈક કહે છે ગટરની લાઈન છે। અમને તો કોઈને પૂછ્યું જ નથી અને અમને એની કોઈ માહિતી નથી। मेरा नाम है डॉक्टर निधि गुप्ता और मैं यहाँ आनंद विला में हम 10 साल से रह रहे हैं। अभी 6 महीने से ये गटर की लाइन खुदी हुई है। हमें समझ में ही नहीं आता, यहाँ से हमारी कार निकलती है, एक ही साइड से पूरा आना जाने का रास्ता है, तो बहुत 2-3 बार तो मेरी कार ही 2 बार एक्सीडेंट होते होते बचा है। और आगे भी बच्चे यहाँ खेलते हैं तो पता ही नहीं चलता है कि अगर कोई भी बच्चा इसके अंदर गिर गया, काफी गहरा वो है गटर लाइन के लिए, तो कौन जवाबदारी लेगा ये मुझे समझ में नहीं आ रहा है। મારું નામ નેહા રાકેશ કુમાર પુરોહિત છે। હું આનંદ વિલા સોસાયટીમાં રહું છું અને છેલ્લા 3-4 મહિનાથી આ ગટર લાઈન ખોદાઈ રહી છે અને એની માટે આ ખાડા પૂરવા માટે કોઈ પણ તંત્રના કોઈ પણ વ્યક્તિ આવીને જોઈ શકતું નથી। અમારા હજતા બબીની ગાડી 1-2 વખત રિવર્સ ટર્ન મારતી વખતે આ ખાડામાં પડતી રહી ગઈ છે। સાપ નીકળીને અમારી સોસાયટીમાં આવે છે। રાતના 11-12 વાગે અમારે સાપવાળાને પકડવા બોલાવવા પડે છે। અમારા છોકરાઓ રમતા હોય છે તો શું તંત્ર રાહ જોવે છે કે અમારા છોકરાઓ ગટરમાં પડી જાય? ચોમાસા આવવાની રાહ જોવે છે કે કાદવ કિચડ થાય? અમે બધા હાલાકી ભોગવવી પડે છે। અમે વિનંતી કરીએ છીએ કે આ તંત્ર આવે અને આ બધું સાફ સફાઈ કરે, ખાડા પૂરી જાય અને જે કામ અધૂરું મૂકીને ગયા છે તે કામ તે લોકો પૂર્ણ કરે। આ જવાબદારી કોની છે એ ખબર નથી પડતી। કોણ કોને કહેશે? બધા એકબીજાના ખભા ઉપર આક્ષેપો મૂકે છે કે આ કરશે આ કરશે। અમે કેટલી વખત રજૂઆત પણ કરવા ગઈ ચૂક્યા છીએ। મેપલ વાળા પણ ગયા છે, બાજુમાં ફ્લેટ વાળા, પણ કોઈને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। તેથી અમારે મીડિયા દ્વારા અમારો સંદેશો પહોંચાડવા અમે મજબૂર થઈ રહ્યા છીએ અને અમે મીડિયા દ્વારા અમારો સંદેશો પહોંચાડી રહ્યા છીએ કે અમારા સોસાયટીની બહાર જે કંઈ પણ ખોદકામ કર્યું છે, રોડનું જે કંઈ પણ કામ થઈ રહ્યું છે તે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી જાય। ચોમાસાની રાહ જોવાની નથી, કારણ કે ચોમાસા પછી અમારે હાલાકી ભોગવવી પડશે।
ચોમાસામાં અહીંયા કાદવ કિચડ થઈ જશે। આ વન વે લાઈન ચાલુ થઈ ગઈ છે, અહીંયા એક્સિડન્ટ થતા રહી જાય છે। 2 લાઈન એક જ બાજુ ચાલે છે અને કોઈ ચાલવા માટે આવે રસ્તા પર એને પણ એક્સિડન્ટ થતા રહી જાય છે। એટલા માટે એટલે તમે પ્લીઝ મહેરબાની કરી અને અમારો પહેલા જેવો રસ્તો હતો એવો રસ્તો કરી આપો। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।